સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે રાઘવાનંદ સ્વામીનું ચરિત્ર ભાગ 2 સાંભળીએ. એક ભાગ આગળ આપણે સાંભળ્યો. હવે ભાગ 2, બીજા ભાગમાં રાઘવાનંદ સ્વામી કેવું ભગવાન સ્વામિનારાયણના બળથી કેવા ભક્તોનું કેવું કામ કરે છે એ આપણે જોઈએ. બાબરિયા વાડમાં એક ગામ, ઝોલા પર છે તેનું નામ. રહે બાવો ઉદતગર નામે, સંત્ર મંત્ર પોતે બહુ જાણે. માટીના ઘોડા પોતે બનાવે, અસવાર બેસારે ભાલાથે. પછી સામ સામે તે લડાવે, મેલી વિદ્યાથી સૌને ડરાવે. આ ઝોલાપરમાં આ ઉદતગર નામનો બાવા એ હતા. એ સૌની જંત્ર મંત્ર બહુ જાણતા અને માટીના ઘોડા બનાવે, એની ઉપર સ્વાર બેસાડે અને એવા સામસામા લડાવે. આવી મેલી વિદ્યાથી સૌને ડરાવે અને પોતાના શિષ્ય બનાવે. એમ બતાવી સૌને ધમકાવે, પોતાના શિષ્ય બહુ બનાવે. આમાં આખા પંથકમાં પ્રભાવ બતાવે, ગુરુ થઈ પોતાને પૂજાવે. ઠાઠ માઠ મર્યાદા ન રાખે, બેફામ થઈ કોઈને ન ગાંઠે. બીક ના માર્યા કોઈ ન બોલે, એવી તાકતી સૌને દબાવે. કોવાયા ગામના ભક્ત રાગા, બાળપણથી રેવારે આવ્યા. ઉદતગરને ગુરુજી માન્યા, હજુરિયા તે શિષ્ય તો થયા. રાગા ભક્તના લગન લેવાણા, પછી ગુરુના દર્શને આવ્યા. ઉદતગરે ગુસ્સો કરી કહ્યું, કેમ ન આવી તારી વહુ. આ રાગા ભગત કોવાયા ગામના હતા અને ત્યાંથી પછી આજે ઉદતગર બાવા જે ઝોલા પર છે ત્યાં આવ્યા. નાનપણથી આવ્યા અને ઉદતગરના હજુરિયા શિષ્ય થયા અને આ રાગા ભગતના લગ્ન થયા. અને ભગવાન આજે એના ગુરુને દર્શન કરવા આવ્યા તો કે તારી વહુને તારા પત્નીને કેમ ન લાવી. પછી કહે, આજ રાતે સેવામાં મોકલજે, સેવા કરી સવારે ઘેર આવશે. સાંભળી આંચકો લાગ્યો અંતરે, રાગા ભક્ત મનમાં વિચારે. રાગા ભક્તે ઘરે વાત કરી, રાગા ભક્તની ભાર્યા ઉકળી. આવા ગુરુને દિયોને છોડી, સેવા કરવા હું ન જવાની. કે આવા ગુરુને છોડી જો હું એની સેવા કરવા નહીં જાઉં, હું કોણ છું? હું શું કાળું વાવડિયાની ભાણી, સ્વામિનારાયણની સુસત્સંગી. રગે રગમાં ભરી છે ખુમારી, ઉદતગર જાણે શું મવાલી. રાગા ભક્તે ધરપત આપી, હવે મનમાં લીધું વિચારી. ઉદતગરને ગુરુ ન માનું, એના દર્શન કરવા ન જાવો. રાગા ભક્તની ઘરવાળા જે હતા એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા, ગુસ્સામાં આવી ગયા કે
એ મવાલી મને હું જાણતો હતો, હું એની સેવા કરવા નહીં જાઉં, હું 12 પટોળીના કાળું વાવડિયાની ભાણી સૌ. હવે એવા મવાલી મારી હમું જોઈ અને તમે એવા ગુરુને છોડી દો. એટલે ત્યારે રાગા ભક્ત કહે, અત્યારથી એ મારા ગુરુ નહીં અને હું એનો શિષ્ય નહીં, માટે હું એના દર્શન કરવા કદી નહીં જાઉં. અને જ્યારે 4-5 દિવસ થયા નહીં એ ન ગયા. અને પછી રાગા ભક્તને એમ થયું કે હવે મારે ભગવાનને મેળવવા, સાચા ગુરુને મેળવવા અને મારે તો બદ્રિકાશ્રમ જવું છે, ભગવાનના દર્શન કરી આવું એમ કહીને ઘેરેથી નીહર્યા છે ઝોલા પરથી અને વાવેરા આવે છે. વાવેરા આવી અને એ આ વિચાર કરી અને રાગા ભક્ત છડ્યા વિચારે રે, પછી આવ્યા છે ગામ વાવેરે રે. સગા સંબંધીને એમ કહે રે, મારે જાવું છે બદરી ધામે રે. આ રાગા ભક્ત એમના પત્નીને કહે, હું વાવેરા જાઉં છું, ત્યાં આપણા સંબંધી છે, મૂળ બોરીસા છે, તો એને મળી અને પછી હું એને કહી અને પછી હું બદ્રિકાશ્રમમાં જઈશ, જાત્રા કરીને આવીશ. એમ કરીને વાવેરા આવે છે. ત્યારે મૂળ બોરીસાએ કહ્યું ત્યારે રે, બદરી ધામ આવ્યું અહીં આજે રે. મૂળ બોરીસાને રાગા ભગત કહે, મારે બદ્રિકાશ્રમ જવું છે, બદ્રીધામ જવું છે ભગવાનના દર્શન કરવા. ત્યારે મૂળ બોરીસા કહે, તમારે શું કામ છે બદ્રીધામ? અહીંયા આવ્યું છે. રાઘવાનંદ આવ્યા આવારે રે, કામ થયું તમારું તમમે રે. આ તમારે બદ્રીનારાયણ જવું છે ને, એ બદ્રિકાશ્રમ અહીંયા આવ્યું છે, રાઘવાનંદ સ્વામી આવ્યા છે, તો તમે માની લો કે બદ્રિકાશ્રમ આવી ગયું. જ્યારે સ્વામીના દર્શન કર્યા રે, રાગા ભક્તના તાપ તોટલ્યા રે. સ્વામીએ પોતા પાસે બેસાડ્યા રે, વળી હાથ માથે મૂકી બોલ્યા રે, કામ તમારા સર્વે કરવા રે, જાણો અમને પ્રભુએ મોકલ્યા રે. વર્તમાન ધરાવી કંઠી કંઠ મારે, જાવો આવશું અમે ઝોલા પર રે. અને રાઘવાનંદ સ્વામીના દર્શન કર્યા, અંતરમાં શાંતિ થઈ ગઈ. સ્વામીએ પાસે બેસાડ્યા, સ્વામીએ પોતાના બંને હાથ માથે મૂક્યા અને જાઓ તમારું સર્વે કામ કરવા, કે તમે એમ માનો કે ભગવાને અમને મોકલ્યા છે અને તમે હવે વર્તમાન ધરાવી લો. વર્તમાન ધરાવ્યા, ઘંટી પહેરાવી, કુમકુમનો ચાંદલો કરતા શીખવાડ્યું, પૂજા આપી અને જાઓ અમે ઝોલા પર આવીશું. હવે સ્વામી ઝોલા પર આવે છે ત્યાર પહેલા શું થાય છે? ઉદત ઘર ધોવા પૂવા થતો રે, રાગા ભક્તને ઘેર આવ્યો રે, ગુસ્સો કરીને શ્રાપ આપ્યો રે, વંશ વિનાના તમે તો જશો રે. રાગા ભક્ત અને એની નારી રે, રહ્યા સ્વામિનારાયણ સંભારી રે, રક્ષા કરજો શ્રીજી અમારી રે, શ્રાપ થકી લેજો અમને બચાવી રે. ઉદતગર આવીને એમ કે આ કપાળમાં છાંયલો કર્યો, સ્વામિનારાયણનો થઈ ગયો, મારો શિષ્ય મટી ગયો. અને ખીજામાં ક્રોધમાં એટલો ક્રોધ આવ્યો ને ક્રોધમાં એમ કહ્યું કે જા તું વંશ વિનાનો જઈશ, તારે સંતાન નહીં થાય, આવો શ્રાપ આપી અને એ બાવો તો વયો ગયો. પણ રાગા ભક્ત અને એમની પત્ની ભગવાન સ્વામિનારાયણની અંતરથી સંભાળવા બેઠા ને પ્રાર્થના કરી કે હે ભગવાન અમારી રક્ષા કરજો. 10 દિવસ વીત્યા છે જ્યારે, ઝોલા પર પધાર્યા સ્વામી ત્યારે, રાઘવાનંદ કહે તે વારે,
કંઈક અમને કેવું છે તમારે, દિલ ખોલીને કહો ત્યારે, દુઃખ દૂર થશે તત્કાળે, સમર્થ ગુરુને હરિઓય હારે, સંશય રાખવો નહીં તમારે. રાઘવાનંદ સ્વામી ઝોલા પર આવે છે ને રાગા ભક્ત જ્યારે ચિંતામાં કંઈ બોલતા નથી, વિચારવાયું થઈ ગયું છે, ત્યારે સ્વામી કહે છે શું દુઃખ છે, તમને સમર્થ ગુરુ મળ્યા છે અને મોટા મોટા જે કહેવાય સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાન તમારી હારે છે, તો તમારે તમારું દુઃખ જેવું કહો તત્કાળ દુઃખ દૂર થઈ જાય છે, તમે એમાં કોઈ સંશય રાખોમાં. ત્યારે રાગા ભક્ત કહે છે ઉદત ઘરે શ્રાપ અમને આપ્યો, વંશ વિનાના તમે જાશો, ઉદત ઘર અક્ષર થયા 5, થશે દીકરા તમારે પણ 5. આ રાગા ભક્તએ સ્વામીને વાત કરી કે મારો પહેલાં ગુરુ હતો ને એણે અમને શ્રાપ આપ્યો, યા તું તારે સંતાન નહીં થાય. ત્યારે સ્વામી કહે શું નામ છે એનું, એટલે કે ઉદતગર. એટલે સ્વામીએ આમ વેઢા ગણ્યા, ઉદતગર 5 અક્ષર છે ઉદતગર, જા તારે 5 દીકરા થાય. આવા આશીર્વાદ આપ્યા અને રાગા ભક્ત રાજી થઈ ગયા. અને પછી એમ પણ કીધું કે જો 5 માંથી એક નાનો બાળ, દૂધે દાઝી થશે અવસાન, આશે આશીર્વાદ અમારો, એવો પ્રતાપ પ્રભુનો જાણો. જા તારે 5 દીકરા થાય. ઉદતગર શું કરવાનો છે, જા એના 5 શબ્દ અક્ષરનું નામ છે ને, 5 દીકરા થાય. પણ તું એટલું યાદ રાખજે, 5માંથી એક નાનું જ્યારે રમતા રમતા દૂધ ઊનું થઈ જશે, એમાં પડી જશે ને એમાં એનું મૃત્યુ થઈ જશે. આ અમારો તને આશીર્વાદ છે. અને રાગા ભક્ત આનંદ થયા છે અને એને 5 બાળકો થયા છે ને એક બાળક દૂધમાં પડી અને ભગવાનના ધામમાં ગયો છે. આવા આશીર્વાદ આપી રાઘવાનંદ સ્વામી ઝોલા પરથી પાછા બીજા ગામે જતા રહ્યા. અને રાગા ભક્તના સંસારમાં 5 દીકરા થયા છે ને 5 દીકરામાંથી એના નામ કહે છે કે રાગા ભક્તના 5 સંતાન, તેના કહું છું હવે હું નામ, એક નાજા બીજા જોધા ગણાય, ત્રીજા પૂંજા, ચોથા વિસામણ, 5મા પુત્ર બાળપણ માય, દૂધે દાઝી ગયો અક્ષરધામ. આ રાગા ભક્તને 5 દીકરા થયા. એકનું નામ નાજાભાઈ, બીજાનું નામ જોધાભાઈ, ત્રીજાનું નામ પૂજાભાઈ અને ચોથાનું નામ વિસામણભાઈ. અને એક 5મો દીકરો હતો એ બાળપણમાં રમતા રમતા દૂધની કળાઈમાં પડી ગયો ને ભગવાનના ધામને પામી ગયો. વચન સિદ્ધ રાઘવાય નંદ, રાગા ભક્તને થયો પરમાન. આવા વસન સિદ્ધ રાઘવાનંદ સ્વામી હતા. અને રાઘવાનંદ સ્વામીનો દર્શન કર્યા, એવા ગુરુ મળ્યા, આવા ભગવાન ઓળખાવ્યા. આવા રાઘવાનંદ સ્વામી જેવા જો સંત મળી જાય ને તો ભગવાનને મળતા વાર ન લાગે, ભગવાનને ભેટાડે. અત્યારે ઘણા એવા સાધુ છે ભગવાનને ભેટાડવાને બદલે પોતે પોતાને ભેટાડે છે, પોતે ભગવાન થઈને પૂજાય છે, ભગવાનને એક બાજુ છોડી દે અને પોતે ભગવાન થવા લાગ્યા છે. તો આ હવે ધ્યાન રાખવું કે રાઘવાનંદ સ્વામી જેવા આવા સમર્થ સંતો હોય તો પણ ભગવાન વિના એક ડગલું ભરતા નથી. તો એવા કોઈ સાધુ લેભાગુ સાધુમાં આપણે જોડાવવું નહીં, એ ધ્યાન રાખવું.